સમાચારોની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી ગંભીરા બ્રિજ અકસ્માત મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગંભીરા બ્રિજ અકસ્માત મામલે મોટા સમાચાર તમને જણાવી દઈએ કે રેસ્ક્યુ કામગીરી દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે। મૃત્યુઆંક 20 પહોંચ્યો। કાદવની અંદર ખૂંપેલા મૃતદેહ હતા। રેસ્ક્યુ ઓપરેશનનો ત્રીજો દિવસ। મહત્વના સમાચાર તમને જણાવી દઈએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। રેસ્ક્યુ કામગીરી દરમિયાન 2 વધુ મૃતદેહ મળી આવ્યા। મૃત્યુઆંક 20 પહોંચ્યો। કાદવની અંદર ખૂંપેલા મૃતદેહ હતા। રેસ્ક્યુ ઓપરેશનનો ત્રીજો દિવસ છતાં કામગીરી યથાવત છે। મહત્વના સમાચાર તમને જણાવી દઈએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે। મૃત્યુઆંક 20 પહોંચ્યો છે। રેસ્ક્યુ ઓપરેશનનો ત્રીજો દિવસ છતાં કામગીરી યથાવત છે અને મૃતદેહ મળી રહ્યા છે। રેસ્ક્યુની કામગીરી દરમિયાન 2 મૃતદેહ મળી આવ્યા। જી આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે હિમાંશુ સંવાદદાતા। હા હિમાંશુ, તમને પૂછવા માંગીશ કે હાલ સ્થિતિ શું છે, હાલની અપડેટ શું છે? જી પ્રેરણા, હું આપને જણાવી દઉં કે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે હજુ હાલમાં પણ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુની કામગીરી હજુ પણ કરવામાં આવી રહી છે। જેમાં જે 3 લોકો હજુ લાપતા હતા તેમાંથી 2 મૃતદેહો આજે નદીમાંથી રિકવર કરવામાં આવ્યા છે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા। જી હિમાંશુ, આ તંત્રની ખૂબ જ મોટી નિષ્ફળતા ગણી શકાય। હું પૂછવા માંગીશ કે પરિવારોની શું પ્રતિક્રિયા છે? જી પરિવારોમાં રેસ્ક્યુની કામગીરીને લઈને ત્યાં ને ત્યાં છૂપો રોષ તંત્ર સામે દેખાઈ રહ્યો છે। પરિવારજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે સેના અને હેલિકોપ્ટરની મદદ લઈને રેસ્ક્યુ કામગીરી ઝડપી બનાવવામાં આવે। કેમ કે ઘટનાના આટલા બધા કલાક થયા હોવા છતાં હજુ સુધી પરિવારજનોને પોતાના સ્વજનોની ભાળ ના મળતા પરિવારજનોમાં અત્યંત આક્રંદ સાથે ચિંતાનો વિષય છે। ત્યાં ને ત્યાં તો એવું કહી શકાય કે હજુ જો રેસ્ક્યુ કામગીરી લંબાવવામાં આવશે ને પરિવારજનોમાં જે મૃતદેહો જે સ્વજનો લાપતા છે તેની ચિંતામાં સ્વજનોની હાલત પણ ગંભીર થતી જાય છે। પરિવારજનોમાં ભયંકર ચિંતાનો વાતાવરણ સર્જાયું છે। લોકોમાં પણ તંત્ર દ્વારા જે ઢીલી કામગીરી કરવામાં આવી રહી છે ગોકળભાઈની ગતિએ તેને લઈને સ્થાનિકો પણ ત્યાં ને ત્યાં જે મદદમાં જોતરાયા હતા। સ્થાનિકોએ જ પહેલેથી આ વસ્તુને મદદ કરી હતી। જે આજુબાજુના સ્થાનિકો હતા તેમને શરૂઆતમાં જ 5 મૃતદેહો બહાર કાઢીને તંત્ર પહોંચે તે પહેલા કામગીરીમાં જોતરાયા હતા। તે લોકોમાં પણ ત્યાં ને ત્યાં તંત્રને લઈને છૂપો રોષ જોવા મળી રહ્યો છે। જી પ્રેરણા। જી હિમાંશુ, ધન્યવાદ માહિતી માટે।